सुकृत शौराज करुणेश कैवल करता श्री कृष्ण स्वामी महाराज श्री करुणानिधि भगवान श्री नारायणदास महाराज श्री महान तपस्वी रघुराज श्री परमहंस सुखानंदी महाराज सब संतन की जय, सब देवन की। श्री हनुमान जी महाराज कैवले कैवलं चिंदेनं यवानं वयनं दिघेन लगूया अमायमस्तु निरालं नारायण ओहो न नेन्ते नारायण परायण परन्तु जपे ना जपाए काये न मानिए मानीते मगोया सवस्तम समस्तु जहाँ न धरता न ध्यान विसंदे विनय जय करोति वर्जित वस्तु विधि वे वेदन्ते अचन्ते निचन्ते सुनाते सनात जेनाते अगाधं बोधं लहदं महे कुवेरन्ते नमामि श्रीमद् करुणानिधि भगवान कैवल्यनाथ कुबेर कब नहीं आवत कुबेर कब नहीं आवत कैवल छोड़ो ने जग तारण के कुबेर धरत है मनुष्य दे भूल पड़ी छे सब जीवने कौन मम कौन कीर्ता ते कारणे कुबेर धरत है मनुष्य अवतार। मित्रों, આજનો કાર્યક્રમ મહાસુદ બીજ એ નિમિત્તનો આ કાર્યક્રમ છે।
તો આજની કથા, આજનો સત્સંગ આપણે બધાએ વિચારવા જેવું છે. સાકી સૂત્રમાં લખ્યું છે, કુવેર કબ નહીં આવત. કુવેરે એટલે એ ક્યારે વિશ્વમાં આવે નહીં, પણ એને જગતના માલિકે આગમન કર્યું, હુકુમ કર્યો, તારે વિશ્વમાં જવાનું છે. તહી કારણે કુવેર ધરત મનુષ્ય. જગતને તારવા માટે એમણે મનુષ્ય શરીર ધારણ કરેલું છે. ત્યારે ભૂલ પડી છે સબ જીવને, કોણ મોહ કોણ કીર્તા. પરમ ગુરુને જ્યારે અગમાન કર્યું કે તારે વિશ્વમાં જવાનું છે, મિત્રો, પરમ ગુરુએ દેહને ધારણ નથી કર્યું ત્યારે આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર ધર્મની સ્થાપના હતી. પણ ધર્મની હતી, સંપ્રદાયોની સ્થાપના હતી, પણ સંપ્રદાયોની હતી. પંથોની સ્થાપના હતી, પણ પંથોની હતી. તો વળી કરુણા સાગર એવું તો શું નવું લાવ્યા છે? એ પણ નવાઈની વાત છે, જાણવા જેવી છે, નવાઈની વસ્તુ. એમ આપણે ગામમાં કંઈક વસ્તુ આવે નવાઈ લાગે ને આપણને. એમ તો કરુણા સાગર ધર્મ હતો, સંપ્રદાય હતી, પંથો હતા. એવું તો વળી નવું તમે શું લાવ્યા? એ વસ્તુને જાણવા જેવી છે. તો અગાધ બોધ કૈવલ રૂપ ધરીને આવ્યા કુવેર ગુરુ સ્વામી. પ્રભુ આવ્યા કુવેર ગુરુ સ્વામી. અગાધ બોધ જાહેર કરીને દુઃખ નાખ્યા વામી. પ્રભુ જય અંતર જામી. અગાધ બોધ કૈવલ રૂપ ધરીને આવ્યા કુવેર ગુરુ સ્વામી. અગાધ બોધ જાહેર કરીને દુઃખ નાખ્યા, અને શોના દુઃખને મટાડવાની દવા લાવ્યા છે. ત્યારે એવું તો શું લાવ્યા છે? ધર્મ પણ હતા, સંપ્રદાયો પણ હતી, બધું જ હતું. તો ભગવાન કરુણા સાગર અગાધ બોધ નામનો ગ્રંથ લાવ્યા છે. અને અગાધ બોધમાં પરમ ગુરુ ભગવાન કરુણા સાગર વર્ણન કરે છે કે ભગવાન પણ આ વિશ્વમાં હતા, ઈશ્વરો પણ હતા, સંતો પણ હતા, ભક્તો પણ હતા. વળી એવું તો શું નવું લાવ્યા છે? સ્થાપના તો હતી. તો આ જે પુરુષ આજથી 250 વર્ષ પહેલા આ ધરતી પર આવ્યા, દેહ ધારણ કર્યું, એવું તો નવું કયું કાર્ય માટે એમણે શરીર ધારણ કર્યું છે? એ મુદ્દાની વાત છે. ત્યારે એમ કહેવાય છે બ્રહ્મ ઈશ્વર તુમ जब दो ही गायो कहो अदेत कारी।
सबका मालिक एक. આવું કોણ બોલ્યા છે? સાહેબ આવા બોલ્યા છે. सबका मालिक एक. પણ सबका मालिक કોણ છે તે નક્કી નથી થયું. सबका मालिक एक જ છે, બધાની વાત સાચી જ છે. સાહેબ બાપાની વાત સાચી છે કે सबका मालिक एक, પણ કોણ તે સાબિત થઈ શક્યું નથી. ब्रह्म ईश्वर तुम, ब्रह्म ने ईश्वर और આપણે કોણ થયા? કહો અદ્વૈત કહાં રહા? અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. એટલે ભગવાન બે ના હોવા જોઈએ, એક જ હોવો જોઈએ. એકનો મતલબ અદ્વૈત. તો ભગવાન કરુણાસાગર અગાધ ગતિમાં જુએ છે તો કૃષ્ણને ત્યાં જોયું કે બધા કૃષ્ણને ઈશ્વર તરીકે ગણે છે. અદ્વૈતની વાત આવે છે. અદ્વૈત જુએ છે તો ત્યાં રાધા ગોરી આવે છે. બે થયા. રાધા ગોરી આવે ને, કૃષ્ણ ને રાધા, એટલે બે જોડી થઈ. એટલે અહીંયા અદ્વૈત નથી આવતું. પછી રામચંદ્રને ત્યાં માતા સીતાજી આવી જાય છે, એટલે બે જુગલ જોડી કહેવાય. શું કહેવાય? જુગલ જોડી કહેવાય છે. એટલે એને અદ્વૈત પદ નથી કહેવાતું. પછી શંકરને ત્યાં ગયું તો ત્યાં પાર્વતી માતા આવી ગયા, એટલે એ પણ જુગલ જોડી વાળા થયા. એટલે એક અદ્વૈત પદ નથી નીકળતું. એમ જોવા જઈએ, વિષ્ણુને ત્યાં લક્ષ્મીજી આવી ગયા, બ્રહ્મની જ્યાં સાવિત્રી આવી ગયા. એક અદ્વૈત પદ કોને નક્કી કરી? નિરંજનને ત્યાં તપાસ કરી. જ્ઞાનની વાત છે. નિરંજનને ત્યાં તપાસ કરો તો ત્યાં જ શક્તિ આવી જાય છે. એટલે અદ્વૈત પદ ત્યાં પણ નીકળતું નથી, બે જ નીકળે છે. જ્યાં જુઓ ત્યાં અદ્વૈત નથી નીકળતું, બધું દ્વૈત વાળું નીકળે છે. એટલે અદ્વૈત જે એક માલિક છે, કોને કહેવાય છે, એની વાત ભગવાન કરુણાસાગર આ વિશ્વમાં લઈને આવે છે. માલિકનો હુકમ થાય છે. હા, એવું કીધું છે એક અદ્વૈત બ્રહ્મ. કયું છે? એક અદ્વૈત બ્રહ્મ. બ્રહ્મ પણ અદ્વૈત છે એમ કીધું છે. એક અદ્વૈત. પણ એ બ્રહ્મ કેવું છે? એ તો કૈવલ્યનો પ્રકાશ છે. અને કૈવલ્યના પ્રકાશથી એને કૈવલ્ય સચેતન કરેલું છે. એ કંઈ રચી શકે એવું નથી, એ કશું કરી શકે એમ નથી. ત્યારે જ્યારે ભગવાન કરુણાસાગર આ વિશ્વમાં આવે છે, કવિ લખે છે સૂત્ર. ગગનમાં મંડિયો બાંધી રે, ઓ પરમ ગુરુ ગગનમાં મંડિયો. ગગનમાં મંડિયો બાંધે પરમ ગગનમાં મંડિયો.
અવિગત ગાદે સદા સુખકારી અવિગત ગાદે સદા સુખકારી રાજા નિરંજન ચૌદે લોકના રાજા નિરંજન ગંભીર શિખર પર આસન વાળે પરમ ગુરુ ગગનોમાં મડીઓ બાંધે રે પરમ ગુરુ ગગનોમાં મડીઓ બાંધે અવિગત ગાદી શકા સદા સુખકારી સોહમ પુરુષ નામ ભરે પહેલું પરમ ગુરુનું નામ સોહમ પુરુષ રાખવામાં આવેલું સોહમ પુરુષ એ ક્યાં એ નામ કોણે ઉચ્ચારેલું એ નિરંજનને સોહમ પુરુષ નામ આપેલું તો પ્રથમ માલિકના ધામમાંથી જ્યારે પરમ ગુરુ આવે છે તો પ્રથમ નિરંજનને મળે છે ચૌદરે લોકના રાજા છે નિરંજન ગંભીરા શિખર પર આસન વાળી જ્યારે નિરંજન અને પરમ ગુરુ નિરંજનને મળે છે ત્યારે નિરંજન પુરુષ આશ્ચર્યચકિત પામે છે
અને મોટા દેવો ગણાતા પુરુષો એમને કઈ સમજાવવું પડતું નથી. સામાન્ય જીવોને સમજાવવું પડે છે, અજ્ઞાની જીવોને સમજાવવું પડે છે, વિશેષ જીવોને સમજાવવું નથી પડતું. એ તો જોઈને સમજી જાય છે. પરમ ગુરુને આવકાર આપ્યો, આવો મહાપુરુષ, આવો આવો આવો. પરમ ગુરુને પૂછે છે નિરંજન કે હે દિવ્ય પુરુષ, તમે ક્યાંથી આવો છો? આવું નિરંજન પૂછે છે. ત્યારે પરમ ગુરુ કહે છે, પરિભ્રમથી પાર. આ જે પરિભ્રમ જે પ્રકાશ છે, જેને તમે નિર્ગુણ કહો છો, જેને તમે નિરાકાર કહો છો, એ નિરાકારથી આગળથી હું આવું છું. નિરાકારની આગળથી હું આવું છું. જ્યાં વિશ્વના માલિક વિરાજમાન, જો વિશ્વનો માલિક નિરાકાર નથી, નિરાકારની પાર છે, એવું પરમ ગુરુ કહે છે. આપણું જ્ઞાન નિરાકાર સુધી છે, આકાર સુધી છે. આકાર અને નિરાકાર સુધી આપણી સમજ છે. અહીંયા સુધી સમજ હતી, પણ નિરાકારની ઉપર જે સમજ બાકી હતી એ વાત પરમ ગુરુ લઈને આવે છે અને નિરંજનને આ વાત સમજાવે છે. ત્યારે નિરંજન ખૂબ પરમ ગુરુ પાસે વિશ્વના માલિક કેવા છે, કોણ છે, એ બધી સત્સંગ સાંભળે છે, સત્સંગનો લાભ લે છે. પછી પરમ ગુરુ કહે છે કે નિરંજન પુરુષ, મારે 14 લોકને ફરતા ફરતા એ ઠેઠ પાતાળ સુધી અમારે જવાનું છે, તો અમે રજા લઈએ. ત્યારે નિરંજન પુરુષ એમ કહે છે કે પ્રભુ થોડું રોકાઈ જતા તો આપણે થોડું સત્સંગ કરતા. એટલી બધી અભિલાષા જાગી, સત્સંગની અભિલાષા. પરમ ગુરુ કહે છે મારે ઘણા જીવોને સેવા આપવાની છે, એટલે મારે રજા લેવી પડે છે. ભગવાન કરુણાસાગર નિરંજન પુરુષના ત્યાંથી વિદાય લે છે. પણ નિરંજન એટલા બધા સંમોહિત થયા, એટલા બધા આનંદિત થયા કે પરમ ગુરુને છોડવા નથી માંગતા. હજુ મારે સાંભળવું છે, એમ એવું અગાધ બોધમાં લખાય છે. મારે માલિક વિશે વાત સાંભળવી છે. ભગવાન કરુણાસાગર ત્યાંથી રજા લે છે. નિરંજન રાય કો, નિરંજન રાય કો પ્રથમ निरंजन राय को परम पुरुष नाम धरे परम गुरु गगन परम पुरुष नाम धरे परम गगन लोकने आपरे चेतव्या चौधरे लोकने आपरे चेतव्या
કથા તો એમ જોવા જઈએ અગાધ બોધની તો બહુ ઘણી લાંબી છે, પણ ટૂંકમાં તમને કહી દઉં છું. ત્યાંથી આજ શક્તિના ધામે ગયા, પછી વિષ્ણુ લોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, શિવલોકમાં ગયા, સતલોકમાં ગયા, 14 લોકમાં પરમ ગુરુ ગયા એમ કહેવાય છે. બધાને સત્સંગ સંભળાવવા માટે, કરતા માલિકનો સંદેશો કહેવા માટે કે આપણો બધાનો માલિક જે છે ને એ શિરગુણ અને નિર્ગુણની પાર છે એવું કહેવા માટે. જેને આપણે સબકા માલિક એમ કહીએ નથી એવી વાત નથી છે, પણ આપણે એ નિર્ગુણ શિરગુણની પાર જે સબકા માલિક છે તેને આપણે જાણવાનું છે. આપણે તો બધા ભાઈઓ છીએ, આપણે બધા ભાઈઓ છીએ. એક પરમ વિશેષ અંશ, એક વિશેષ અંશ અને એક સામાન્ય અંશ, 3 પ્રકારના અંશોની રચના કરી છે માલિકે. એમાંથી ભાઈ જ બાપ બનીને બેઠો છે એવું પણ થયું છે. જગતમાં એવું અજ્ઞાનતા પેદા થયું છે. ભાઈ બાપ બની ગયો છે એવું અજ્ઞાનતા ઉત્પન્ન થયું છે. કેવી રીતે? કે વિશેષ અંશ, પરમ વિશેષ અને સામાન્ય અંશ. કોઈ ઈશ્વર થયા, કોઈ દેવ થયા અને કોઈ માનવ થયા. પણ જોવા જઈએ ऐसे कैवल अंश के जीव ईश्वर ने अवतार कहत, कुबेर सदगुरु विना लहत नहीं पार. આમાંથી માલિકને મળવા માટે 3 જણાએ ભક્તિ કરવી પડે. અને ભગવાન કરુણા સાગર અગાધ ગતિમાં લખે જ છે, જગત શંકર ભોળાનાથનું ધ્યાન ધરે છે. ભોળાનાથનું ધ્યાન ધરે છે, આપણે જોઈએ છીએ. ત્યારે ભોળાનાથ પણ ધ્યાન ધરતા હોય સંસારમાં, એવું પણ જોવા મળે છે. જગત તો હવે ભોળાનાથનું ધ્યાન ધરે છે તો આપણે માનીએ, પણ ભોળાનાથ કોનું ધ્યાન ધરતા હશે એટલે એ વિચારવા જેવી છે વાત છે. વિષ્ણુ પુરાણમાં જોઈએ તો શિવજી વિષ્ણુની ભક્તિ કરે એવું લખેલું છે. વાંચજો તો. શિવ પુરાણમાં જોઈએ તો વિષ્ણુ શિવની ભક્તિ કરે છે, આવું લખેલું છે. તમે વાંચી જોજો. બ્રહ્મદેવની એમાં જોઈએ આપણે તો આ 2 જણા એમની ઉપાસના કરતા હોય એવું બતાવેલું છે. એકને અધિક બતાવે છે અને એકને સેવક બતાવે છે. એટલે કહેવાનો મતલબ છે અહીંયા અદ્વૈત પદ ઉતરતું નથી એવું પરમ ગુરુ કહે છે. દ્વૈત પદ એક ઈશ્વરનું ધ્યાન ધરે છે એવું મને જાણવા મળ્યું છે, એવું મારે અનુભવવા મળ્યું છે એવું પરમ ગુરુ કહે છે. એટલે અહીંયા પૂરણ જે પુરુષોત્તમ જે કહીએ, પૂરણ જે પ્રભુ છે તે માલિક છે તે ઉગરતો નથી એવું ભગવાન કરુણાસાગર કહે છે. પછી 14 લોકને ચેતવતા જ્યારે પરમ ગુરુ આવે છે, જંબુદીપ, કૌશલદીપ, પાલકીદીપ, સંગદીપ, બધા 7 દીપ છે. એ બધા દીપોમાં ચેતવતા પછી છેલ્લે જંબુદીપમાં આવે. જંબુદીપમાં આપણે બેઠા છે, આને જંબુદીપ કહેવાય. એને જંબુ કેમ કહેવાય? કે આપણા આ દેશમાં હિમાલય પર્વત આવ્યો છે. એ હિમાલય પર્વત છે ને એના આજુબાજુ જે વિસ્તાર છે ને ત્યાં જાંબુડાના ઝાડ વધારે હતા. પણ જૂના વડીલો વાતો કરે છે, પહેલી ખાડી આવે ને, ખાડીમાં પાણી આવે ને વરસાદ, તો એક ખાડી તો જાંબુડાની તણાઈ નહીં જતી હતી એમ.
એવું કહેવાય છે. એટલા જાંબુડાના ઝાડ હતા. એટલે જાંબુડાના ઝાડ ઉપરથી જંબુદીપ નામ રાખ્યું છે. જંબુદીપ. પછી ધીરે ધીરે વળી કઈ કોઈ ભારત કીધું ને કોઈ ઇન્ડિયા કીધું ને કઈ હિન્દુસ્તાન કીધું ને પછી કીધું એમ. પણ ખરેખર આપણા દેશનું નામ જોવા જઈએ તો જંબુદીપ કહેવાય છે. આપણે આ જંબુદીપમાં બિરાજમાન છે. ભગવાન કરુણાસાગરના ગ્રંથમાં મળે છે જંબુદીપમાં. ભગવાન કરુણાસાગર જંબુદીપમાં આવે છે. પણ અહીંયા એક ઘટના બને છે. જોજો હો, આપણા ગુજરાતની વાત કરું છું. ગુજરાત દેશ ભારત ખંડની અંદર ગુજરાત દેશ જિલ્લો ખેડા અને તાલુકા આણંદ. જિલ્લો ખેડા, તાલુકા આણંદ, ગામ ઓડ. ઓડ ગામ. ઓડ ગામની વાત છે. સારસાપુરીની વાત નથી. ઓડ ગામ આવ્યું છે. ડાકોરના રસ્તે જાવ ને તો કોઈક વખત જોજો, જમણી સાઈડે આવેલું છે. અત્યારે છે. એમ કહેવાય છે ત્યાં એક ઋષિ મુનિ રહેતા હતા, સંત સાધુ. એમના આશ્રમો ચાલતા હતા. તો ત્યાં સંત રહેતા હતા. તે પોતાના શિષ્યને, એ તો કઈ 1000 વર્ષની વાત છે, આજની થોડી વાત છે. આજે વાત કરું છું એ આજની નથી, 1000 વર્ષની વાત છે. કોઈ ને કોઈ શિષ્યને કોઈ મંત્ર આપે, કઈક વિદ્યા આપે, કઈક આશ્રમ આપે. એવામાં એમાં એક શિષ્ય હતો, તેનું નામ કૃષ્ણ હતું. આપણે જેમાં બોલાવ્યો છે ને કૃષ્ણ સ્વામી મહારાજ, આ તે પુરુષની વાત ચાલે છે. કૃષ્ણ સ્વામીની વાત ચાલે છે. એ તો સ્વામી નામ તો પછી પડ્યું હશે, પણ પેલા તો કૃષ્ણ જ કહેવાય ને. કૃષ્ણ નામનો ભક્ત હતો. પડદા ઓછા કરજો. કૃષ્ણ નામનો એ ભક્ત હતો. ત્યારે એ કશું જ નહોતો માંગતો ગુરુજીની પાસે, કંઈક માંગતો નથી. પણ એક દિવસ ગુરુની દ્રષ્ટિ આ શિષ્ય ઉપર પડી કે મેં બધાને કાંઈ ને કાંઈ દીધું છે, પણ આ પુરુષને મેં કાંઈ આપ્યું નથી. તમારા 2-5 દીકરા હોય, તમને 2-3 છોકરાઓને કાંઈ આપ્યું હોય ને એકને બાકી રાખ્યો હોય, તમારા દિલમાં એવું થાય ને અમુક છોકરાને મેં કશું નથી આપ્યું. એટલે બોલાવ્યો, કૃષ્ણ આવ બેટા, તારે કઈ જોઈએ માગ. કૃષ્ણ કહે છે કે ગુરુજી મારે જોઈએ તો છે જ, પણ શું તમે આપશો કે કેમ? વળી પાછી ગુરુને એમ થયું કે મારાથી નહીં અપાય, એવું તો શું હશે? ગુરુજી મારે માંગવાની ઈચ્છા થાય, પણ કદાચ તમે આપી ના શકો, એટલે હું માંગતો નથી. ગુરુને આમ થયું હૃદયમાં, અરે બેટા માંગ માંગ, શું જોઈએ છે તારે? તથાસ્તુ શબ્દ બોલ્યા. કયો? તથાસ્તુ. હવે નહીં ફરાય. તથાસ્તુ શબ્દ બોલવાનો છે. હવે ફરાય નહીં, આપવું જ પડે. તથાસ્તુ બોલ્યા એટલે કૃષ્ણે ઊંડો શ્વાસ લીધો અને પછી બોલ્યા કે હે ગુરુજી, આ વિશ્વ બધું દેખાય એ કોણે બનાવ્યું છે, એને મારે જાણવો છે. અને ત્યારે કૃષ્ણ સ્વામીના ગુરુ વિચારમાં પડી ગયા કે ઓહો, હું જાણું કે એકાદ એકર ખેતર માંગશે, એકાદ આશ્રમ માંગશે, કઈ ગૌશાળા માંગશે, કારણ કે મંત્ર 2 શીખશે. આ તો વિશ્વના માલિકને માંગ્યો છે. હવે થાય શું? પણ એમ કહેવાય છે મિત્રો,
તથાસ્તુ શબ્દ મિથ્યા ના જાય. 1000 વર્ષની વાત છે. અને ત્યારે પહેલાના ઋષિ, પહેલાના સંત એવા હતા કે આજથી 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા કે પછી આવનાર સમય જે છે 1000 વર્ષ અત્યારે પછી જે આવનાર સમય છે ને તેમાં શું થવાનું છે એવું પણ જાણી લેતા. એવા પુરુષો આ ધરતી ઉપર પાકેલ છે. અને સમાધિ લગાડી કૃષ્ણ સ્વામી ગુરુએ, કૃષ્ણ સ્વામીના ગુરુએ ધ્યાન લગાવીને જોયું તો ભગવાન કરુણા સાગર 7 દીપમાં નજરે પડે છે. બીજા દીપમાં ખબર પડી કે કોઈ પુરુષ આ ધરતી પર, આ જંબુદ્વીપ પર આવી રહ્યા છે ને તે પુરુષ આ વિશ્વ કોણે બનાવ્યું છે એ માલિકની વાત જાણે છે. અને તે આવશે ત્યાર પછી આ વસ્તુ આપણને મળશે. કૃષ્ણ સ્વામીને કીધું કે જો આ પુરુષ જ્યારે આ ધરતી પર આવશે અને એ પુરુષ આવશે આજથી 750 વર્ષ પછી, ભગવાન કરુણા સાગર આજે નહીં 750 વર્ષ પછી આવશે. બધા કહે કે 225 વર્ષ પરમ ગુરુ. આ પરમ ગુરુની ભક્તિ 750 વર્ષ પહેલાની ચાલુ છે. જો લખી જ મળે છે ઓડ ગામની અંદર અત્યારે પરમ ગુરુની વાટ જોનાર કોણ, કયા પુરુષ હતા? કૃષ્ણ સ્વામીજી. એમ કહેવાય છે કૃષ્ણ સ્વામી મહારાજે અષ્ટાંગ નામનો યોગ કરેલો પતંજલિ, અને 750 વર્ષ સુધી એમનું દેહને ટકાવી રાખેલું એ કૃષ્ણ સ્વામી મહારાજ ત્યારે ભગવાન કરુણા સાગર સારસામાં આવ્યા. હેતભાઈના ત્યાં આવ્યા અને પછી શિષ્ય બનવા માટે જાય છે. ગામના લોકો કહે છે કે અમારા ગુરુ છે તારે કંઠી ઉપદેશ લેવો. ભગવાન કરુણા સાગર જાય છે કંઠી ઉપદેશ લેવા, પણ કૃષ્ણ સ્વામી જાણી જાય છે કે આ પુરુષને કંઠી અપાય એવું નથી, લેવાય એવું છે. ગામ લોકોને કીધું ભાઈઓ 750 વર્ષ સુધી હું જેની વાટ જોઉં છું તે પુરુષ આજે આવ્યો છે. આ તે પુરુષ છે, આ તે પુરુષ આજે આપણા ત્યાં પ્રગટ થયો છે ભાઈઓ 750 વર્ષ પહેલા. એટલે કીધું છે ધર્યો 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 મારા વાલા, નકલંગ રૂપ હરી આવ્યો. ધર્યો 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 મારા વાલા, નકલંગ રૂપ હરી ધર્યો. મળ્યા મળ્યા મારા વાલા, મળ્યા 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 મારા વાલા, એ તમાયને હરી મળ્યા.
બાઈ ને હરી મળ્યા. રૂપ હરી ધર્યો ધર્યો મારા વાલા નગલંગ રૂપ હરી નગલંગ રૂપ ધર્યો ધર્યો. ધર્યો 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 મારા વાલા નકલંગ રૂપ હરી ધર્યો. બધાને કોક ને કોક કલંક લાગેલું છે, પણ ભગવાન કરુણા સાગર ને કોઈ કલંક લાગ્યું હોય તો બતાવો. પરમ ગુરુ એવો કોઈ કર્મ કર્યો નથી કે એને પાપ લાગે, એને કોઈ કર્મ લાગવું પડે. આ જગત ને કર્મ લાગુ પડ્યું છે, પરમ ગુરુ ને કર્મ કોઈ લાગુ પડી શકતું નથી, એટલે એને નકલંક કહેવાય. નકલંગ લોકો કે નકલંગ અવતાર થશે, ત્યારે એક માલિક છે તેની સ્થાપના. અરે ભાઈ, ધર્યો ગુમાનદાસ લખી ગયા પંક્તિ કે ધર્યો ધર્યો, એને કોઈ કલંક લગાડી શકે એવું નથી. આપણાને લાગી જાય, આપણને કોઈ કલંક લગાડવું હોય તો લાગે, પણ કરુણાસાગર ને લગાડી જુઓ, ખામી કાઢી જુઓ એવું કહે છે બાપા. મારા 18 ગ્રંથ છે, એમાંથી ભૂલ બતાવો મારી, એમ કહે છે. તો મિલિયા મિલિયા મારા વાલા હેતભાઈ ને હરી મળ્યા, એમ કહેવાય છે. હેતબા સારસાપુરી થી પોતાના પિયર જાય છે. પિયર જવા માટે નીકળે છે. બાલકુવેર એક ગામનું નામ કંઈક બીજું બી છે, પણ આપણને યાદ નથી, પણ બાલકુવેર નામ પડેલું છે. હા હા, એવું જ કંઈ છે. એ ભાલે જ થઈને જવાય છે. તો તે સમય બસની વ્યવસ્થા નહોતી, બસ રિક્ષા બસ એવું કાંઈ મળે ને ચાલતા જવાનું. પગદંડી બળદગાડા ઘોડા એવું મળે છે, ગરીબ માણસોએ ચાલતા ચાલવું પડે. હેતભાઈ પોતાના પિયર જાય છે બાળકને લઈને જંગલની વાટે. એમને ચાલતા ચાલતા તરસ લાગી એટલે રસ્તામાં એક તળાવ આવે છે. ત્યારે બોટલની વ્યવસ્થા થઈ. પેલા કઈ એવું હતું નહીં ને, એવું કઈ હોય ત્યાં પી લેવું. તળાવ આવ્યું એટલે કિનારા ઉપર બાળકને સુવડાવે છે, તળાવમાં પાણી પીવા માટે જાય છે, એવું મારા વાંચવામાં આવેલું છે. પાણી પીવા માટે જાય છે અને પાણી પીને જે પાછા ફરે છે ને, ત્યાં એવું દ્રશ્ય જોયું હેતભાઈ કે પોતાનું જે બાળક હતું ને, એને નર નામનું એક જાનવર, નહર એટલે આપણી ભાષામાં વરુ, આપણી ભાષામાં એને વરુ એમ કે, બકરાઓને પણ ઉપાડી.